નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 13, પાઠનું નામ છે વતનથી વિદાય થતા। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી લે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌ પ્રથમ છે સર્જક અને કૃતિ પરિચય છે। આ તમારે સમજી લેવાનું છે, વાંચી લેવાનું છે, કારણ કે આમાંથી લેખકના પરિચયમાંથી તેમનું વતન કયું હતું, જન્મ, મરણ કે લેખકનું નામ શું હતું તે પરીક્ષાની અંદર ઓપ્શનની અંદર પૂછાઈ શકે છે। આટલું કરીએ ત્યાં જોઈ લેવાનું છે। વાંચો અને સમજો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આની અંદરથી પરીક્ષામાં પૂછાય છે તે મળી રહેશે। વિભાગ બી છે જોડકા જોડવાના છે। પહેલામાં બ આવશે, બીજામાં ડ આવશે। ખાલી જગ્યા, ત્રીજી ખાલી જગ્યામાં સોનેટ અને ચોથી ખાલી જગ્યામાં અંતરિક્ષ આવશે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશનના જવાબ સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યા છે। ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પાંચમી ખાલી જગ્યામાં સોનેટ સાહિત્ય પ્રકારમાં 14 પંક્તિઓ છે। છઠ્ઠું, કવિને 2 હાથ ઊંચા કરીને બા બોલાવે છે એવી ભ્રમણા થાય છે। સાતમામાં વતનનો તલસાટ। આઠમી ખાલી જગ્યામાં કોઠાર। નવમી ખાલી જગ્યામાં કાંટાળી ડાળી। પ્રશ્નના જવાબ આપવાના છે। 10મો પ્રશ્ન, જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્યનાયક કોને ઝંખે છે? તો કાવ્યનાયક વતનના ઘરને ઝંખે છે। 11મો પ્રશ્ન છે, દૂર નદીને જોઈને કાવ્યનાયકને કઈ સ્મૃતિ થાય છે? તો પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતની સ્મૃતિ થાય છે। 12મો પ્રશ્ન છે, વતનથી પાછા ફરતા કાવ્યનાયક કઈ વસ્તુ ભૂલી શકતા નથી? તો વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર આ બધું ભૂલી શકતા નથી। 13મો પ્રશ્ન છે, પાણી લૂછો નેણના પંક્તિ દ્વારા કવિની કઈ હકીકત છતી થાય છે? તો હવે ભૂતકાળ પાછો મેળવી શકાય એમ નથી, આ પંક્તિ આ હકીકતની તેમને છતી થાય છે। 14મો પ્રશ્ન છે, કાવ્યનાયક માથા પર શાનો ભાર લઈને ચાલે છે? તો તેનો જવાબ છે વિસ્મૃત થતી સંવેદનાઓનો ભાર લઈને ચાલે છે। કાવ્યમાં કયા પ્રાણીનો ઉલ્લેખ છે જે પોતાની હદ પૂરી થતાં પાછું ફરે છે? તો કૂતરો। 16મું, કાવ્યનાયકની આંખો વળી વળીને કોને જોતી રહી? તો બંધ ઘરને જોતી રહી। વતન વિદાય જેવી અન્ય કોઈ વિદાય જણાવો? તો કન્યા વિદાય, શાળા વિદાય, શિક્ષક વિદાય। 18મું, ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ શબ્દો કવિએ કોના માટે પ્રયોજ્યા છે? તો પોતાના માટે। 19મું છે, વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? ઘર, સ્નેહીઓ, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી। 20મો પ્રશ્ન છે, વતનથી વિદાય થતા કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? તો શાર્દુલ વિક્રીડિત છંદમાં લખાયેલું છે। પ્રશ્નના 3-4 વાક્યમાં જવાબ છે। 21મો પ્રશ્ન, કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે? તો વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે। વસમી વિદાયે તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે તેવું તેમને લાગે છે। જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે, મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે। રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ
દેખાતી નથી. 22મો પ્રશ્ન છે, કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ? તો વર્ષો સુધી તે વતનમાં રહ્યા છે. તે વતનનું વન, માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતરો વગેરેની તેમને માયા થઈ ગઈ છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા. 23મો પ્રશ્ન છે, માદરે વતન શબ્દનો અર્થ આપો. તો માદર શબ્દનો અર્થ માતા થાય છે અને વતન એટલે દેશ અથવા જન્મભૂમિ. આ બંને શબ્દો મળીને માદરે વતનનો અર્થ માતૃભૂમિ થાય છે. જેમ માતા પોતાના સંતાનને જન્મ આપે છે, ઉછેરે છે અને રક્ષણ કરે છે, તેમ વતન પણ આપણને ઓળખ, સંસ્કાર, ભાષા, સંસ્કૃતિ અને જીવન આપે છે. તેથી વતનને માતા સમાન માનવામાં આવે છે. 24મું છે, અભ્યાસ અર્થે ઘર છોડતા થતા તમારા મનોભાવ વર્ણવો. અભ્યાસ અર્થે ઘર છોડતા સમયે મને દુઃખ અને આનંદ બંને ભાવનાઓ અનુભવાઈ રહી છે. ઘર અને પરિવારથી દૂર થવાનું દુઃખ હતું, પરંતુ આગળના અભ્યાસ અને નવા અનુભવની ખુશી પણ હતી. માતા પિતાના આશીર્વાદથી આત્મવિશ્વાસ આવ્યો અને મનમાં સફળ થવાનો દૃઢ સંકલ્પ થયો. 25મો પ્રશ્ન છે, મૂળ પરિવેશની ઝંખના પાછળ કવિનો કયો ભાવ છે? તેનો જવાબ જોઈએ. વતનથી વિદાય થતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે. ત્યાં રહી રહીને યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ધણ છૂટતા પોતાના મૂળ સ્થાનને ઝંખે છે, એમ કવિ ઘરને ઝંખે છે. પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર આપવાના છે. 26મો પ્રશ્ન છે, વિદાયથી વતન થતા કાવ્યનો મર્મ સમજાવો, એટલે કે ભાવાર્થ સમજાવવાનો છે. તો આ પ્રમાણે વિદાયથી વતનથી વિદાય થઈ રહી છે ત્યારે તેમને શું શું યાદ આવે છે, તેમની સ્મૃતિઓ ત્યાં વતનમાં કઈ કઈ હતી, ઘરની, આજુબાજુના ડુંગરોની, ખેતરોની, અને એમને કેવું અનુભવાઈ રહ્યું છે એ અહીંયા લખવાનું છે. મિત્રો, આ દરેક વિડીયોનું સોલ્યુશન તમે PDF સ્વરૂપે મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં આ વિષય સિવાય અન્ય કયા વિષયનું તમારે સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટ કરો. 27મો પ્રશ્ન છે, વતનથી વિદાય થતા સોનેટમાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની યથાર્થતા ચર્ચો. તો કવિ પોતાના વતનને માદરે વતન એટલે કે માતાની ઉપમા આપે છે. જેમ માતાથી વિયોગ થવો દુઃખદાયક હોય છે, એમ વતનથી પણ વિદાય થવું એ કવિને વસમી લાગે છે. માટે આ ઉપમા સંપૂર્ણપણે યથાર્થ છે. તેમની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે, હૃદય ભરાઈ ગયું છે. વતનથી માટી, આકાશ, હવા, કુદરતને કવિએ જીવન સ્નેહી સમાન દર્શાવ્યા છે. વિદાય સમયે બધું જ જાણે કવિને રોકી રહ્યું હોય એવું તેમને અનુભવ થાય છે. તો આ બધી ઉપમાઓ છે, આ પ્રમાણે તમે લખી શકશો. વિભાગ C વ્યાકરણ વિભાગ છે. સાચી જોડણી, શિશુ અને વેઠિયા આ રીતે લખી શકાશે. હૈયું અને શ્વાન. શબ્દોની સાચી સંધિ, છોડો, રીસાળ તો રીસ વત્તા આળ, વનાંચલ તો વન વત્તા અંચલ. સંધિ જોડવાની છે. નય વત્તા અક તો નાયક. સમાસ ઓળખાવાના છે. રક્તટસ્યા તો તે તત્પુરુષ સમાસ છે. ઉપરવાસ અવયવી ભાવ સમાસ છે. ભૂતકાળ કર્મધારય સમાસ અને વનાંચલ તત્પુરુષ સમાસ. જોડણી ભેદ, ધણ એટલે ગાયોનું ટોળું અને ઘણ એટલે મોટો ભારે હથોડો. સુરત શહેરનું નામ છે અને સુને દીર્ઘ કરો તો સુરત એટલે ચહેરો. કર એટલે વેરો અને કર એટલે હાથ. કોઠાર એટલે ઢોરને બાંધવાની જગ્યા અને કોઠાર એટલે અનાજ સંગ્રહ કરવાની જગ્યા. દશા એટલે સ્થિતિ અને આ દશા સસલાનો સ આવે ત્યારે શ્રાદ્ધ વિધિ. પંક્તિઓમાં અલંકાર ઓળખાવાના છે. જેમાં પહેલું છે વેચાઈ ગયું ઢોર. જેમ તલને તલખેટ કોઠાર તો ઉપમા અલંકાર છે. બીજું છે એ મૂક્યું વન એ મૂક્યા જન. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. શબ્દાનુપ્રાસ અલંકાર છે.
ત્રીજું છે રૂપક અલંકાર, ચોથું શ્લેષ અલંકાર અને પાંચમું પણ શ્લેષ અલંકાર છે. પ્રત્યય કયો રહેલો છે? ઉઝરડાય પૂર્વ પ્રત્યય, વેઠિયા પરપ્રત્યય, રિસાળ પરપ્રત્યય, વેઠિયા પરપ્રત્યય, વણ પૂછીએ તો પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ તલખે એટલે વિચારે, કોતર એટલે ગુફા, વાટ એટલે રસ્તો, નદી એટલે તટીની, તરુ એટલે વૃક્ષ. સંજ્ઞાનો પ્રકાર જન સમૂહવાચક છે, ઢોર જાતિવાચક, ભ્રમ ભાવવાચક, ફૂટે ક્રિયાવાચક અને રિસાળ ભાવવાચક. રૂઢિપ્રયોગના અર્થ હૈયું ઉભરાવું, મનમાં પ્રબળ વેદના થવી. બીજું કાળના વહેણમાં વહેવું, સમય સાથે બદલાઈ જવું, રિસાળ થવું, મન દુઃખથી નારાજ થઈ દૂર જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ સાંકડો, પગ રસ્તો, કેડી, ગાયોનો સમૂહ, ધણ, ઢોરને બાંધવાની જગ્યા, કોઠાર, નદીની કાંકરાવાળી જાડી રેતી, વેકુર, ક્રોધથી નારાજ થયેલો રિસાળ. વિરુદ્ધાર્થી છોડવું, પકડવું, રિસાવું તો મનાવવું, ભીડવું તો ખોલવું, હદ તો અનહદ, વેચવું તો ખરીદવું, આઘે તો નજીક, વિદાયનું મિલન, અવળુંનું સવડું. વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે. બા રિસાળ શિશુને બોલાવતી હતી તો બાથી રિસાળ શિશુને બોલાવાતું હતું. તળપદાના શિષ્ટ રૂપ છે ભઈ એટલે ભાઈ, ભાળવું એટલે જોવું, લયનું લય, પાયનું પગ, ભીડવું બંધ કરવું, તલખવું વ્યાકુળ થવું, આઘે એટલે દૂર અને વારવું એટલે રોકવું. વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. વર્ષે મળ્યા પણ કેટલા? ઘણા વર્ષે, તો ઘણે સંખ્યાવાચક છે. શિશુને બોલાવતી બા હતી તો કેવા શિશુને? રિસાળ શિશુને, તો ગુણવાચક. બે છે સંખ્યાવાચક છે. આંખો રહી ભારતી વળી પાછી એટલે બે રહી, સંખ્યાવાચક. નહીં આ સાર્વનામિક છે. પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર, તો જે આગળ છે તે સ્થળવાચક છે, ઘણે પરિણામવાચક, ધીમેથી રીતિવાચક અને હવે સમયવાચક. ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે, આ પ્રમાણે તમે પાડી શકશો. પૂર્વ પ્રત્યય કોને કહેવાય અને પર પ્રત્યય, આ ખાસ જોઈ લેજો. પૂર્વ પ્રત્યય એટલે જે અવયવ નામની પૂર્વે આવી અર્થમાં ફેરફાર કરે તેને પૂર્વ પ્રત્યય કહેવાય. અને પૂર્વ પ્રત્યયો કયા? અ, અધિ, અભી, અણ, પ્રતિ, ગેર આવું બધું વપરાયું હોય એ પૂર્વ પ્રત્યય. પૂર્વ એટલે આગળ વધારાનો શબ્દ લગાયો હોય. ગુણ તો અવગુણ, તો અવાયું, તો આ જે અવાયું એ પૂર્વ આગળ લાગ્યો છે. પરપ્રત્યય એટલે કે નામ સર્વનામ અવયવને વિશેષણની પાછળ જે પ્રત્યય લાગે તેને પરપ્રત્યય કહે છે. પરપ્રત્યય એમાં જોઈએ તો ઈ તો નાટકીય, કીય, ઈય બોલાયું. ઈક સામાજિક, જીક, ઈક, ઈકા, ટૂંકમાં ઈ વાળું મોટે ભાગે આવતું હશે આગળ, બરાબર, રેડી. અને આ દાર આવતો હોય, જમા તો જમાદાર. ઓકે. લેખન વિભાગ છે વિભાગ ડી. તેમાં સમાજના લોકોએ વતનથી દૂર રહેતા શ્રેષ્ઠીજનોનું વતનમાં સન્માન કર્યું તે અંગેનો અહેવાલ 100 શબ્દોમાં લખવાનો છે. તો સન્માન કઈ રીતે કર્યું, શું શું હતું, કોણ કોણ બધા ભેગા થયા હતા, એ બધો અહેવાલ તમે લખી શકો. એવું જરૂરી નથી કે આ પ્રમાણેનો જ અહેવાલ લખવો. અહેવાલ એટલે શું કે આખો જે સન્માન કાર્યક્રમ અથવા જે યોજાયો છે તેનું શરૂઆતથી અંત સુધી એમણે શું શું કર્યું એનો અહેવાલ આખો લખાય. તમે એવું જ વિચારવાનું કે કોઈનું આપણે સન્માન કરવું છે તો એ સૌપ્રથમ આવશે તો આપણે શું કરશું, તો તેની અંદર આપણે એનું સ્વાગત થાય તો એમનું પેલું ઘડોને લઈને આપણે એમનું સ્વાગત કરશું, ફૂલડા નાખશું, આટલા મહેમાનો ભેગા થયા, સ્ટેજ ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો, આ બધું કોણ કોણ લોકો ભેગા થયા હતા, પછી જમણવાર કર્યો ને થોડી સ્પીચ આપીને એવું બધું. ટૂંકમાં અહેવાલ આખો એ પ્રમાણે લખવાનો હોય છે. તો આ પ્રમાણે તમે લખી શકો. 45મું છે મારું વતન પ્યારું વતન. મારા બાળપણના સંસ્મરણો નિબંધ લખવાનો છે, વતન વિશેનું લખવાનું છે. તો આ પ્રમાણે પણ તમે લખી શકો. જો મિત્રો કોઈ પણ નિબંધ હોય, કોઈ પંક્તિ હોય, તમારે હાઇલાઇટ કરવાની છે અથવા સેન્ટરમાં લખવાની છે અને પછી એ રીતે તમારે બ્લેક બોલ પેન તમે વાપરી શકો છો પરીક્ષાની અંદર. તો આ પ્રમાણે તમે કરી શકો. મિત્રો આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે જવાબ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન લખવામાં આવેલા છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી.
આ સિવાય મિત્રો તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.